આઝાદ થયા પછી શું એક થયો કે ના થયો? રાજા મહારાજે બલિદાન આપ્યું અખંડ ભારત માટે. આઝાદીના લડવાએ જે પણ બધા હતા મહાપુરુષોએ એ દેશને બધા ભેગા થઈને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યો. ભલે પાકિસ્તાન બાંગ્લાદેશ ધીરે ધીરે અલગ થયા છે, પણ આજે અખંડ ભારત છે, આજે મજબૂત ભારત છે. આવા અલગતાવાદી તત્વો દેશને પાછા તોડી ના નાખશે. અને આ કહેવાની હિંમત એક વ્યક્તિમાં હોવી જોઈએ. મને ખબર છે કે આ વસ્તુ બોલાથી મને કેટલું મોટું નુકસાન થાય, પણ એનાથી ડરતો નથી. પેલું રાષ્ટ્ર મહાન છે, દેશ મહાન છે. સમાજના કેટલાક લોકો આનાથી ટીકા ટિપ્પણી તો કરશે. નહીં તો ભાઈ કેટલું ભાઈ સોમજી ડામોર ભિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા. બીજા કેટલાક ગુજરાતની અંદર અલગ ભિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા. અત્યારે હેઠા મૂક્યા અને તું ક્યાં નવો ઉભો થાય છે? ભાઈ અમે તો વાળીશું સીધો દોર કરી દઈશું આવા તત્વોને, કોઈ બી હશે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં આટલું જ કહેવા માગું છું કે અત્યારે તમે જે રેકોર્ડિંગ મનસુખ વસાવાએ જે બોલ્યા છે અત્યારે વાયરલ થઈ રહ્યું છે, તો તમે મનસુખભાઈ માટે શું કહેવા માગો છો? કારણ કે બિલિસ્તાન પ્રદેશની જે માગણી કરી છે, ઘણા બધાએ માગણી કરી હતી અને એ લોકો થાકી ગયા છે. હવે પોઈન્ટમાં મનસુખ વસાવાએ કીધું છે કે હવે બીજો પણ ઊભો થયો છે બિલિસ્તાનની માગણી માટે, તો આવી માગણી કરશે તેને હું સીધો દોર કરી નાખીશ, આવું કીધું છે. મિત્રો, આ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, તો તમે શું કહેવા માગો છો ચૈતરભાઈ વસાવા માટે, જે અત્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય છે અને વિડીયો વાયરલ થતા હોય છે? એવી જ રીતે મનસુખ વસાવા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા હોય છે, વિડીયો આવતા હોય છે. તો આ બંને નેતા માટે તમે શું કહેવા માગો છો? જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી શાંતિથી તમે દર્શકોને જણાવવા માટે કમેન્ટમાં જરૂરથી બંને નેતાઓ વિશે લખી શકો છો. અને અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે બંને નેતાઓ. તો તમારે જે કહેવું હોય બંને નેતાઓ માટે જરૂરથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી સૌથી પહેલાં મારી ચેનલ પર તમને વિડીયો જોવા મળી જશે. તો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળું છું આ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી અત્યારે રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.